લાખો કર્મચારીઓ માટે આવ્યા મોટા સમાચાર. પીએફના નિયમોમાં ફેરફાર. 1800 રૂપિયાથી વધુ પીએફ કપાવો હવે ફરજિયાત રહ્યો નથી. 15,000થી વધુ પગારવાળા કર્મચારીઓ માટે પીએફના નિયમો હળવા કરવામાં આવ્યા છે. વિગતવાર માહિતી જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, શ્રમ અને રોજગાર મંત્રાલયે નવી ઈપીએફ સ્કીમ 2026 હેઠળ કરેલી જાહેરાત મુજબ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા પ્રોવિડન્ટ ફંડના નિયમોમાં મોટો ફેરફાર કરાયો છે. નવી એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ સ્કીમ 2026 હેઠળ ₹15,000થી વધુ માસિક ટોચ મર્યાદા કરતાં વધુ વેતન ધરાવતા કર્મચારીઓ માટે દર મહિને 1,800થી વધુનો પ્રોવિડન્ટ ફંડ કપાવો સ્વૈચ્છિક બનાવાયો છે. 1952ની જૂની સ્કીમ મુજબ જ્યારે કોઈ કર્મચારી નવી કંપનીમાં જોડાય ત્યારે તેનો બેઝિક પગાર ₹15,000 સુધીનો હોય તો તેના માટે પીએફ કપાવો ફરજિયાત હતો. પરંતુ એકવાર આ યોજનામાં જોડાયા પછી કર્મચારી અને કંપની બંને તેમના બેઝિક પગારના આધારે પીએફમાં ફાળો આપતા હતા, જે ક્યારેક સરકારની નક્કી કરેલી મર્યાદા કરતાં પણ ઘણો વધારે થઈ જતો હતો. આ યોજનાના હેઠળ આવરી લેવાયેલા કર્મચારીઓ તેમના વાસ્તવિક બેઝિક પગારના આધારે પીએફમાં ફાળો જમા કરાવતા હતા અને કંપનીઓ તેના જેટલો સમાન ફાળો જમા કરાવતી હતી. હાલની ₹15,000ની વેતનની ટોચ મર્યાદા 2014માં નક્કી કરાઈ હતી. નવી 2026ની સ્કીમની જોગવાઈઓ અનુસાર સભ્યના પીએફ ફાળાની ગણતરી કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત વેતન મર્યાદાને આધીન રહેશે. નિયમો અનુસાર જો સભ્યનું માસિક વેતન આ મર્યાદાથી વધુ હોય તો કંપની અને કર્મચારીનું યોગદાન માત્ર વેતન મર્યાદા પર ચૂકવવાપાત્ર ફાળા સુધી જ મર્યાદિત રહેશે. આ સાથે જ એવી પણ છૂટ આપવામાં આવી છે કે એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ 1995 હેઠળ જેમને ઊંચા વેતન પર ફાળાની મંજૂરી અપાઈ છે તેવા કિસ્સાઓમાં કંપની વેતન મર્યાદાથી વધુના વેતન પર પણ પેન્શન ફંડમાં પોતાનું યોગદાન આપી શકે છે. જોકે આ નવી યોજનામાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ સ્કીમ જે કર્મચારીઓને લાગુ પડે છે તેમના માટે કંપનીએ પગારના 12% લેખે ફાળો આપવાનો રહેશે અને કર્મચારીએ પણ કંપની જેટલો જ એટલે કે 12% ફાળો આપવાનો રહેશે. ધન્યવાદ.